હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમિસ્ટર 5 જીટીયુની એક્ઝામ અથવા તમારા પ્રાઇવેટ યુનિવર્સિટીની એક્ઝામ ફિનિશ થઈ ગઈ છે ઓલમોસ્ટ. અને હવે જે તમારો ટાર્ગેટ છે એ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યાની કે DD-SET-ની 2026ની એક્ઝામનો ટાર્ગેટ છે વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે DD-SET 2026ની જે એક્ઝામની તૈયારી કરવાનું છે, હજી સુધી તૈયારી સ્ટાર્ટ નથી કરી, સારો સ્કોર કરવો છે, કેવી રીતના મહેનત કરી શકાય, કેવી રીતના પ્લાનિંગ કરી શકાય, એના આજે આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 એપ્રોક્સી એપ્રિલ મહિનામાં તમારી એક્ઝામ આવવાની છે અને આ એક્ઝામના આધારે જ તમારું ડિગ્રીમાં એડમિશન થવાનું છે. સેમિસ્ટર 5, સેમિસ્ટર 6 કે સેમિસ્ટર 1, 2, 3, 4 ના કોઈ SPI, CPI કાઉન્ટ નથી થવાના. DD-SET-માં તમે જે સ્કોર કરવાના છો, જે રેન્ક લાવવાના છો, એના આધારે જ તમારો એક્ઝામના આધારે જ તમને ડિગ્રીમાં એડમિશન મળવાનું છે. પછી ચાહે જીટીયુ યુનિવર્સિટી લાગતી હોય યા પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, ડીમ યુનિવર્સિટી હોય, દરેક બ્રાન્ચ, કોઈ બી બ્રાન્ચ હોય, દરેક માટે સેમ રેગ્યુલેશન એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક નવી જાહેરાત કરી રહ્યા છે. DD-SET 2026 માટેની બેચ 2, ન્યૂ બેચ 2 લોન્ચ કરી રહ્યા છે કે જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ નથી કરી, તો એ લોકોને એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી છે. તો આપણી બેચ 2, જે ઓનલાઈન બેચ 2 લોન્ચ થઈ રહી છે, જેમાં ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે અને વિદ્યાર્થી મિત્રો એની અંદર દરેક વિષયનું શરૂઆતથી જ અભ્યાસક્રમ થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ વિડીયોના એન્ડ સુધી રહેશો અને વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલ કે જે લોકોએ હજી સુધી તૈયારી સ્ટાર્ટ નથી કરી, એમને ખાસ શેર કરી દેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. હવે વાત કરીએ કે DD-SET 2026ની બેચ 2 જે લોન્ચ થવાની છે એ ક્યારથી સ્ટાર્ટ થવાની છે, શું શું બેનિફિટ છે, કેવી રીતના એનું પ્લાનિંગ કરી રહ્યા છે આપણે, દરેક વસ્તુ આજના વિડીયોમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. તો વાત કરીએ DD-SET 2026 માટેની બેચ 1 તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલી છે, આપણી ક્યારની બી સ્ટાર્ટ છે, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી સુધી એ જોઈન નથી કરી શક્યા. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું પ્લાનિંગ હતું કે ભાઈ સેમિસ્ટર 5 ની એક્ઝામ ફિનિશ થઈ ગયા પછી આપણે સ્ટાર્ટ કરીશું તૈયારી, તો એમના માટે બી આપણે આ જે બેચ છે એ સ્ટાર્ટ કરી છે. જે વિદ્યાર્થી મિત્રો લેટ તૈયારી કરવાનું વિચારી રહ્યા હતા એમના માટે બી આ બેચ સ્ટાર્ટ કરી છે. તો આ બેચની અંદર શું શું ફેસિલિટી હોવાની છે એ વસ્તુ આપણે અહીંયા સમજવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે બેચ 2 જે છે એ આપણી ઓલમોસ્ટ સ્ટાર્ટ થવાની છે વિદ્યાર્થી મિત્રો. DD-SET-ની જે બેચ સ્ટાર્ટ થવાની છે એ સ્ટાર્ટ ફ્રોમ 1/12/2025 થી આપણી બેચ સ્ટાર્ટ થવાની છે વિદ્યાર્થી મિત્રો, યાની કે ડિસેમ્બરની 1લી તારીખથી આપણી ન્યૂ બેચ સ્ટાર્ટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારથી જોઈન કરી શકો છો અને 1/12/2025 થી બેચ 2 સ્ટાર્ટ થવાની છે. એનો જે ડેઈલી લાઈવ લેક્ચરનો ટાઈમિંગ હશે એ રાતના 9 PM નો ટાઈમિંગ હશે, એટલે રાતના 9 PM તમારો ટાઈમિંગ હશે. જે હવે બેચ 2 વાત કરીએ તો ઓલરેડી બેચ મારી જે છે એ એપ્રોક્સી 15/6 થી સ્ટાર્ટ થઈ ગયેલી છે. ઓકે, તો આ જે બેચ છે એ તો કન્ટિન્યુ બેચ છે, પણ આમાં બી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લેટ જોઈન થયા હતા, તો એ લોકોને બી બેનિફિટ થવાનો છે. અને જે લોકો હજી સુધી વિચારતા હતા કે ભાઈ અમારી તૈયારી સ્ટાર્ટ કરવી છે, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હતા કે સર તમારી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે તો હવે જોઈન કરીશું તો શું થશે, તો આપણે એમના માટે બી આ ન્યૂ બેચ સ્ટાર્ટ કરી રહ્યા છે. અને આ બેચ ડેઈલી લાઈવ લેક્ચરનો છે, જે પ્રમાણે બેચ 1 હતી એ પ્રમાણે ડેઈલી લાઈવ લેક્ચર હતા, એ જ પ્રમાણે આના બી ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. ઓકે, તો ડેઈલી લાઈવ લેક્ચરનો જે ટાઈમિંગ હશે રાતનો ટાઈમિંગ હશે, એટલે તમારી કોલેજ છે કે તમારું કોઈ ટ્યુશન છે કાં તો કોઈ બી વસ્તુમાં તમને ડિસ્ટર્બન્સ થવાનો નથી. ઓકે, બીજું ખાસ એની અંદર વાત કરીએ તો એવરી સન્ડે તમારા એવરી સન્ડે ટેસ્ટ રહેવાના છે કે જેથી તમે જે બી વીકમાં જે ચાલવાનું છે, જે બી તમારા ટોપિક્સ ચાલવાના છે, જે સબ્જેક્ટ સ્ટાર્ટ ચાલવાના છે, એ બધાનો ટેસ્ટ આપણે એવરી સન્ડે લેવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ટેસ્ટ જેટલો બી આપશો, જેટલી બી પ્રેક્ટિસ થશે, એટલું તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જવાના છે, એટલા જ ડાઉટ તમારા વધશે અને જેટલા ડાઉટ વધશે એટલું સોલ્યુશન હું તમને આપીશ અને એ સોલ્યુશનના આધારે તમારી તૈયારી એકદમ પરફેક્ટ મોડ ઉપર લઈ જઈ શકો છો. પછી વાત કરીએ કે દરેક વિષયનો અભ્યાસક્રમ શરૂઆતથી ચાલુ થવાનું છે. એવું નથી કે મારી જે કન્ટિન્યુઅસ બેચ છે એમાં તમને હું એન્ટર કરીશ, નહીં. તમારો જે બેચ છે
એ ન્યૂ બેચ રહેશે. એનું વોટ્સઅપ ગ્રુપ બી અલગ રહેવાનું છે આપણું પેડ ગ્રુપનું. તો એમાં તમને જે લાઈવ લેક્ચર હશે શરૂઆતથી 0 થી સ્ટાર્ટ થવાના છે દરેક સબ્જેક્ટમાં. એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પહેલાથી સ્ટાર્ટ થશે, 0 થી સ્ટાર્ટ થવાનું છે. એટલે આપણે આ ડીડી સેટ 2002 બેચ 2 નો સ્ટાર્ટ આપણે આ રીતનો કાર્યક્રમ છે. હવે વાત કરીએ કે આપણા કોર્સની અંદર કઈ કઈ ફેસિલિટી તમને પ્રોવાઈડ કરવાના છે, કે કઈ કોર્સમાં શું શું ફેસિલિટી રહેવાની છે. તો પહેલી તો બહુ ઇમ્પોર્ટન્ટ ફેસિલિટી છે કે જેમાં ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. હવે આ ડેલી લાઈવ લેક્ચર્સ છે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણા પ્લેટફોર્મ ઉપર આખા ગુજરાતના એક જ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને ડેલી લાઈવ લેક્ચર્સ મળી રહેવાના છે. એટલે હું તમને પરફેક્ટલી ટાઈમે તમને હું ડેલી લાઈવ લેક્ચર્સ લઈશ અને તમે બંને સાઈડ આપણું માઇક ઓન રહેવાનું છે. જે પ્રમાણે હું અહીંયાથી તમને સમજાવીશ, અભ્યાસક્રમ કરાવીશ. તમને એમાં કોઈ ડાઉટ છે તો એની ટાઈમ એટ ધ ટાઈમ તમે મને પૂછી શકો છો કે સર આ ટોપિકમાં મને આઈડિયા ના આવ્યો. તો તમારો કોઈ ડાઉટ સોલ્વ ત્યાં રહેશે નહીં. બાકી કોઈ ડાઉટ સોલ્વ રહેશે નહીં. તમે ઈઝી ડાઉટ સોલ્વ કરી શકો છો. એવું નહીં કે હું તમને ભાઈ અહીંયાથી વિડીયો આપણા ગુજરાતમાં જે પ્લેટફોર્મ છે એમાં એક આપણું પ્લેટફોર્મ એવું છે કે બધાથી અલગ પડે છે કે તમને ઘણા બધા પ્લેટફોર્મ ઉપર તમને વિડીયો લેક્ચર આપી જ દેવામાં આવે, ભાઈ આટલા વિડીયો લેક્ચર છે જોઈ લેજો. એવું નથી. તમે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો પણ તમને કોઈ ડાઉટ છે તો શું કરશો? કઈ રીતના પૂછશો? પણ આપણા લેક્ચર્સની અંદર શું હશે કે ત્યાં તમે ડેલી લાઈવ લેક્ચર્સમાં હું અહીંયા જે બી ટોપિક ચલાવીશ એ ટોપિક તમે ઈઝી મને પૂછી શકવાના છો. ઓકે, ઓન ધ સ્પોટ પૂછી શકો છો. એટલે ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. પછી બીજું મેઇન છે કે જે ડેલી લાઈવ લેક્ચર્સ થવાના છે એના રેકોર્ડિંગ્સ, વિડીયો રેકોર્ડિંગ્સ અને નોટ્સ બી અવેલેબલ રહેવાની છે. એટલે સપોઝ કોઈ કારણોસર ઇમરજન્સી આવી ગઈ અથવા કોઈ કારણોસર તમે લેક્ચર્સ એટેન્ડ કરી નથી શકતા અથવા લેક્ચર્સ એટેન્ડ કર્યું છે પણ તમારે ફરીથી રિવિઝન કરવું છે, તો જેટલા બી ડેલી લાઈવ લેક્ચર્સ થશે બધાના વિડીયો રેકોર્ડિંગ અને નોટ્સ તમારા કોર્સની અંદર ડે બાય ડે અપલોડ થતી રહેશે. એટલે તમે ઈઝી એને જોઈ શકો છો. ઓકે, બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે વીકલી ટેસ્ટ રહેવાનો છે. આ ટેસ્ટ તમારો જે રહેશે એ વીકમાં જેટલો બી ચાલ્યો હશે, જેટલો બી સિલેબસ ચાલ્યો હશે, વીકલી ટેસ્ટ રહેશે. એનું જે એક્ઝામ પેટર્ન છે ડીડી સેટના એક્ઝામ પેટર્ન પ્રમાણે જ રહેવાની છે અને તમારા એનું સોલ્યુશન બી અમે તમને કરાવીએ છીએ બીજા દિવસે. એના પછી એવરી સબ્જેક્ટ એવરી ટોપિક એના MCQ વિથ સોલ્યુશન, એટલે કે 10,000 થી વધારે. વિદ્યાર્થી મિત્રો, એટલી ગેરંટી આપી શકું છું કે આપણી જે બેચ છે, આપણી જે કોર્સ છે એની અંદર જે અત્યારે માર્કેટમાં જેટલી બી બુકો છે એનાથી બધી બુકોના MCQ ભેગા કરો અને આપણે MCQ એનથી વધારે છે. ઓકે, એટલે બધી બુકોના જેટલા MCQ છે એનથી બી વધારે આપણા કોર્સની અંદર MCQ છે વિદ્યાર્થી મિત્રો. તો કોઈ બી બુક્સ તમારે પરચેસ કરવાની જરૂર જ નહીં પડે. બધા જ MCQ એની અંદર ઇન્ક્લુડ થઈ જવાના છે અને વિથ સોલ્યુશન તમને રહેવાના છે. એના પછી વાત કરીએ કોર્સની જે લેંગ્વેજ છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં રહેવાના છે. મટીરિયલ બી તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં પ્રોવાઈડ થવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને આ એવું નથી કે ભાઈ હું ફર્સ્ટ ટાઈમ તમે કરાવું છું. તમે પહેલાથી જ્યારથી ડિપ્લોમામાં એડમિશન લીધું છે ત્યારથી તમે આ ચહેરો ઓળખો છો. રાઈટ? સાચી વાત છે ને? જો સાચી વાત હોય તો ખાસ કોમેન્ટ કરી લેજો. આપણે એવું નથી, ઘણા બધા પ્લેટફોર્મ ઉપર તમને જોવા મળી જશે કે ભાઈ ફક્ત ને ફક્ત ડીડી સેટ માટે. આપણે તો ડિપ્લોમાના સ્ટાર્ટિંગથી તો ડિપ્લોમાના એન્ડિંગ સુધી તમારા સમક્ષ રહેલા છે. તમારી જ્યારે એક્ઝામ આવે ત્યારે તમને એક જ થાય કે ક્યારે આઇકોન ઉપર IMP આવે. સાચી વાત છે ને? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, જેટલા બી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો છે અથવા જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોયો નથી, હું એટલું કહી શકું કે ગુજરાતની એક બી કોલેજ એવી નહીં હોય કે જ્યાં આપણા મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી સબ્જેક્ટના IMP છે, મોસ્ટ એમના બ્રાન્ચ વાઇઝ IMP નહીં જોયા હોય. જિંદગીમાં એકવાર તો એક્ઝામમાં જોયા હશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે જોયા હોય ને તો ખાસ કોમેન્ટ કરજો કે ભાઈ હા સર અમે તમારા વિડીયોઝ જોયા છે, કયા કયા સબ્જેક્ટના વિડીયો જોયા છે. તો એવું તો છે જ નહીં કે આપણે ફર્સ્ટ ટાઈમ તમારા સમક્ષ આવી ગયા છે. દરેક વસ્તુ આપણે ઇન ડિટેલ્સ કરાવવાના છે. ઓકે, એના પછી બેચ 1 ના જે વિડીયો, હવે જે મેં તમને કીધું કે મારી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે ઓલરેડી, તો એ બેચ 1 ના જે વિડીયો છે એ બધા જ વિડીયો અંદર રહેવાના છે. એટલે સપોઝ તમારે તૈયારી એડવાન્સ કરવી છે તો બી કરી શકો છો. એટલે બેચ 1 માં જે ચલાવ્યું છે એના બી વિડીયો રહેવાના છે અને બેચ 2 માં હું જે ડેલી લાઈવ લેક્ચર છે એના બી વિડીયો રહેવાના છે તમને. ઓકે, ક્લિયર? એનું હું તમને પ્રૂફ આપી દઉં. આપણે જો જોઈ શકીએ છીએ આપણે કે આપણો જે આ કોર્સ છે ડીડી સેટ નો તમે અહીંયાથી પરચેસ. બીજી ખાસ વસ્તુ કે ડીડી સેટ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ડીડી સેટ નો એક જ કોર્સ છે. બેચ 1 કે બેચ 2 અલગ એમાં નથી. એ હું તમને અલગથી વોટ્સએપ ગ્રુપ બનાવીશ તો તમે એની અંદર જાઓ છો તો એ જે કોર્સ છે
એ કોર્સ છે એની અંદર તમને અહીંયા જોવા મળી જશે ઘણા બધા એની અંદર કન્ટેન્ટ છે, લોટ ઓફ કન્ટેન્ટ મૂકેલા છે, જેટલા બી આગળ ચાલી ગયા છે બધા જ કન્ટેન્ટ અહીંયા ઇન્ક્લુડ છે. તો વીકલી જોઈ શકો છો. મેથેમેટિક્સના 161 વિડીયોઝ છે, 178 ફાઇલ છે, પછી ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, ચેક કરી શકો છો. બધાના વિડીયો મૂકેલા છે, જોઈ શકો છો. મેથ્સનું તમે ફોલ્ડર ઓપન કરશો તો યુનિટ વાઇઝ તમને જોવા મળી જવાના છે. ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, તો આ રીતના દરેક સબ્જેક્ટના અહીંયા તમને વિડીયોઝ, નોટ્સ, એના પેપર સોલ્યુશન, MCQ ઈચ એન્ડ એવરી વસ્તુ મળી રહેવાની છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પછી તમારા મોક ટેસ્ટ રહેશે. હવે આ મોક ટેસ્ટ છે શું? તો મોક ટેસ્ટ જ્યારે બી લેવામાં આવશે ત્યારે 200 માર્ક્સનું પેપર હશે, 100 MCQ હશે, એઝ પર DD-SET એક્ઝામના પેટર્ન પ્રમાણે. તમે જાણો છો એ પ્રમાણે કે DD-SET એક્ઝામમાં એક MCQ ના 2 માર્ક્સ હોય છે અને જો રોંગ જાય છે તો -0.5. એ જ મુજબ આપણે મોક ટેસ્ટ લેવાના છે. વન મેન આર્મનો મતલબ એવો છે કે તમને દરેક સબ્જેક્ટ હું જ સ્ટડી કરાવવાનો છું. એવું નથી ભાઈ ભારતી સાહેબો લાવી દીધા અને તમને ભણાવી દીધા. તમે ફિઝિક્સનું લેક્ચર ચાલતું હોય તમે રાતે મેથ્સ વાંચ્યું છે અને તમારે મને ક્વેશ્ચન પૂછવો છે કે સર કાલે હું મેથ્સમાં ટોપિક તૈયાર કરતો હતો અને આ વસ્તુ પ્રોબ્લેમ છે, તો હું તમને એવું નહીં કે ભાઈ તમે મેથ્સના ટીચરને પૂછો. બધી જ વસ્તુ હું તમને કરાવવાનો છું. એટલે મેથ્સ છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, એન્વાયરમેન્ટ છે, કોમ્પ્યુટર છે અને ઇંગ્લિશ છે. એટલે 6 સબ્જેક્ટ છે અને 6 સબ્જેક્ટ આપણે બધા જ તમને અહીંયા કરાવવાના છે. ખાલી ઇંગ્લિશ ગ્રામર માટે જે છે એ આપણી અલગથી ફેકલ્ટી છે. બાકી બધા સબ્જેક્ટ છે એ હું પોતે જ તમને સ્ટડી કરાવું છું. ડેલી લાઈવ લેક્ચર્સ રહું છું એટલે તમે ગમે ત્યારે એની ટાઈમ એની સબ્જેક્ટનો મને ક્વેશ્ચન્સ પૂછો, ઓન ધ સ્પોટ તમને આન્સર મળી રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આ કોર્સની ફેસિલિટી છે. જો કે મારે તમને કહેવાની જ ના હોય, તમે મારા સાથે વાકેફ જ છો. જ્યારથી ડિપ્લોમામાં એડમિશન લીધું છે ત્યારથી તમે મારા સાથે જોડાયેલા છો. ઓકે, ક્લિયર? હવે વાત કરીએ નેક્સ્ટ કે ભાઈ કોર્સની અંદર DD-SET એક્ઝામમાં કયા કયા સબ્જેક્ટ આવવાના છે, એટલે કેટલા MCQ રહેવાના છે. તો પહેલો જે સબ્જેક્ટ છે મેથ્સ 1 છે. સેમિસ્ટર 1 ની અંદર સેમ 1 અને 2 ની અંદર જે મેથ્સ હતું એ આખું બધું મેથ્સ અહીંયા છે. લગભગ 9 યુનિટ છે. કેટલા ટોટલ 9 યુનિટ છે, એના 25 MCQ છે અને કુલ 50 માર્ક્સ છે. ઓકે, પછી ફિઝિક્સની અંદર વાત કરીએ તો ટોટલ 5 યુનિટ છે. આ 5 યુનિટની અંદર 5 યુનિટમાંથી 30 MCQ છે અને 60 માર્ક્સ છે એના, એટલે એક MCQ ના 2 માર્ક્સ રહેવાના છે. પછી ઇંગ્લિશની અંદર વાત કરવામાં આવે તો એની ઇંગ્લિશની અંદર કુલ 25 MCQ છે અને 50 માર્ક્સ રહેવાના છે. એના પછી કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 10 એનું યુનિટ નંબર 1, 2 અને 3 સાયન્સ, સ્ટાન્ડર્ડ 10 નું સાયન્સમાં યુનિટ નંબર 1, 2, 3 છે. એમાંથી કુલ 10 MCQ જ પૂછાવાના છે અને એના 20 માર્ક્સ છે. કેટલા? 20 માર્ક્સ છે. પછી એન્વાયરમેન્ટલ એટલે કે તમે જે સેમ 2 ની અંદર તમારું એન્વાયરમેન્ટલ હતું એ જે છે એ ટોપિક 5 MCQ છે અને 10 માર્ક્સ રહેવાના છે. એના પછી કોમ્પ્યુટર, બેઝિક કોમ્પ્યુટર પૂછ્યું છે, HTML છે, ઇન્ટરનેટ, વર્ડ છે, PPT છે, માઇક્રોસોફ્ટ વર્ડ છે, એના આધારેના ક્વેશ્ચન રહેવાના છે અને કુલ 5 MCQ છે અને 10 માર્ક્સ રહેવાના છે. એટલે કુલ ટોટલ 100 MCQ છે અને ટોટલ 200 માર્ક્સ રહેવાના છે. આ બધું પેપર એકમાં જ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં પેપર રહેવાનું છે. તમે DD-SET ની એક્ઝામ જ્યારે આપશો ત્યારે બંને લેંગ્વેજમાં રહેવાનું છે. DD-SET ની એક્ઝામ જે છે એ ઘણા બધાને થશે સર ક્યારથી એક્ઝામ સ્ટાર્ટ થશે, આ સિલેબસમાં કોઈ ચેન્જીસ થશે? કોઈ ચેન્જીસ થવાનો નથી. 110% થવાનો નથી. થશે તો હું બેઠો છું, ચિંતા ના કરતા. તમે મારા ભરોસે છોડી દો. ઓકે, ક્લિયર છે? ઓકે, એના પછી વાત કરીએ કે ઇમ્પોર્ટન્ટ નોટ કે જે વિદ્યાર્થીએ ડેટ 1/11/2025 પછી કોર્સ ખરીદ્યો હશે, એટલે કે જે લોકો 1 તારીખ 11મા મહિનાની 1 તારીખથી કોર્સ ખરીદ્યો હશે, કારણ કે ઘણા બધા આપણે ક્યારનો બી કોર્સ ચાલુ કરી દીધો છે DD-SET નો, તો એ લોકોને બેચ 1 માં છે. પણ હવે જે લોકોએ 11મા મહિનામાં 1 તારીખથી અથવા 1 તારીખ પછી જે લોકોએ કોર્સ ખરીદ્યો છે, એટલે કે 1 તારીખ પછી જે કોર્સ ખરીદ્યો છે એ લોકોને આપણે બેચ 2 માં જોઈન કરવાના છે. ઓકે, અને અત્યારે તમે જે નવો કોર્સ પરચેસ કરો છો તો એ લોકોને બી તમારે બેચ 2 માં જોઈન થશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ એ થશે કે સર મેં તો 10મા મહિનામાં કોર્સ પરચેસ કર્યો છે, મેં તો 9મા મહિનામાં કોર્સ પરચેસ કર્યો છે, તો શું મને બેચ 2 નો લાભ નહીં મળે? એ બેચ 1 વાળાને બેચ 2 નો લાભ મળવાનો જ છે. એ લોકોને રિવિઝન થવાનું છે, એટલે ચિંતા ના કરતા. પણ આ તો જે લોકોએ 11મા મહિનામાં સ્ટાર્ટ લીધો છે એ લોકોને શરૂઆતથી પહેલું ચલાવવાના છે આપણે, એટલે બંનેને લાભ મળવાનો જ છે. ચિંતા કરશો નહીં. ઓકે, અને બેચ 2 માં જોઈન થવા માટે તમારી પેમેન્ટ રિસીપ્ટ મને વોટ્સઅપ કરવાની રહેશે. વોટ્સઅપ નંબર આપેલો છે, એ પેમેન્ટ રિસીપ્ટ તમારે મને વોટ્સઅપ કરવાની રહેશે અને નીચે મોબાઈલ નંબર, આ બંને વસ્તુ શેર કરવાની રહેશે. ઓકે, હવે કોર્સની અંદર કઈ રીતના જોઈન થઈ શકીએ છીએ, તો હાઉ ટુ જોઈન ઇન DD-SET કોર્સ. તો તમે એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ કરો છો, આઇકોન એન્જિનિયરિંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાંથી, અને જો iOS એટલે કે આઈફોન યુઝ કરો છો તો
માય એપેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને જેનો ORG કોડ છે 87939006 અથવા તમે www.iconengineeringtutorials.in પરથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અથવા તમે મને આ નંબર ઉપર મેસેજ બી કરી શકો છો, વોટ્સઅપ મેસેજ બી કરી શકો છો, કોલ બી કરી શકો છો. ઓકે, કે સર મારે ડીડી સેટ એક્ઝામમાં તૈયારી કરવી છે તો અમે કઈ રીતના જોઈન કરી શકીએ, એનામાં દરેક ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ડીડી સેટની એક્ઝામની તૈયારી હવે સ્ટાર્ટ કરી દેવાની છે. લાસ્ટ ચાન્સ છે. જો હજી સુધી ઝીરો તૈયારી કરી છે તો ગેરંટી સાથે તમને બેસ્ટમાં બેસ્ટ હું તમને સ્કોર કરાવીશ અને ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં આપણે સૌથી વધારે પરિણામ અપાઈએ છીએ અને ડિપ્લોમાથી સ્ટાર્ટ કરીને ડીડી સેટ સુધી તમારો સાથ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને બીજું ખાસ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે સર કોર્સ ડીડી સેટ નો કોર્સ અંદર એક જ દેખાય છે, બેચ 2 માટે કયો કોર્સ? તો બેચ 2 ને બેચ 1 માટે ભાઈ એક જ કોર્સ છે ડીડી સેટ નો, એ જ પરચેસ કરવાનો છે. કોર્સની પ્રાઇસ નોર્મલ છે 999 પ્લસ જીએસટી સાથે તમારી એપ્રોક્સ પ્રાઇસ 1026 થવાની છે, જે નોર્મલ બુક કરતા પણ ઓછી કિંમતની છે વિદ્યાર્થી. આ આખો કોર્સ તમારો આવી ગયો. ઓકે, આમાં કોઈ જ ડિસ્કાઉન્ટ નથી, ડિસ્કાઉન્ટ સાથેની જ પ્રાઇસ છે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ એન્ડ સુધી આ પ્રાઇસ રહેવાની છે, એટલે વેટ એન્ડ વોચ ના કરતા ફટાફટ સ્ટાર્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ લાવવા છે ડીડી સેટ ની અંદર તો ફટાફટ જોઈન કરી લેશો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જેટલા બી તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો તમે મને એની ટાઈમ કોલ કરી શકો છો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરી દેશો. અને બેચ 2 માં આપણે ધમાકેદાર તૈયારી કરી લઈએ. બેચ 1 તો ઓલરેડી ફૂલ થઈ ગયેલી છે, બેચ 2 આપણે લિમિટેડ સીટો રહેવાની છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને તમારી બુક, તમારી જે સીટ છે ફટાફટ બુક કરી લેશો, જેથી તમે 1 તારીખથી ફટાફટ આપણે ઓનલાઈન લેક્ચરમાં મળીએ. અને વોટ્સઅપ ગ્રુપમાં તમને લિંક આવી જશે વિદ્યાર્થી મિત્રો, કે તમે જો કોર્સ પરચેસ કરશો, તમે પેમેન્ટ રિસીપ્ટ મને શેર કરશો, તરત જ તમને મારા ટીમ તરફથી તમને એક પેડ ગ્રુપની લિંક તમને પ્રોવાઈડ થઈ જવાની છે. ઓકે, તો મળીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી દરેક ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી દેશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.